એક સરસ મજાનો તમને એક પ્રસંગ કહું. અમે એક જગ્યાએ ગાતા હતા, હું ને પપ્પા અને ઈશાની. એમાં સુના સરવરિયાને કાંઠડે હું મેં ગાયું, બેડલું લઈને નાવા ગઈ. હવે સાચા શબ્દો છે બેડલું મેલીને નાવા ગઈ. મેલીને હા, આમ રિધમ ચાલુ હતી ને પપ્પાને મને કેવું હતું કે સાચું આ છે એમ. તો એણે ચાલુ કર્યું કે સુના સરવરિયાને કાંઠડે હું બેડલું મેલીને લઈને નહીં મેલીને લઈને નહીં મેલીને પછી તો કિશોર કુમારની જેમ એને લંબાયું, નરેન્દ્રભાઈ લઈને નહીં મેલીને બધા. પછી શો પત્યો ને એટલે એમ કીધું કે બેડલું લઈને ગયા હોય તો ખોવાય કઈ રીતે, એટલે કે તો પ્રફુલ્લ સર, તમે આટલા વર્ષોથી ગુજરાતી ફોક હોય, પ્લેબેક સિંગિંગ હોય, તમે આટલા બધા અઢળક ગીતો ગાયા છે અને આટલા બધા અલગ અલગ દેશોમાં તમે જઈને પરફોર્મન્સીસ આપ્યા છે, તો એમાંથી સૌથી એક રસપ્રદ કોઈ પ્રસંગ તમને યાદ આવતો હોય તો, કોઈ ઇન્ટરેસ્ટિંગ પ્રસંગ? એ પપ્પા કે પેલા હું કહી દઉં, ઈશાનીનું યુગાન્ડામાં બહુ મોટું ફેન ફોલોઈંગ છે. હે, યુગાન્ડામાં? હાર્દિક જેવા લાગે ને ત્યાં બધા, એટલે ઈશાની નેપાળ બાજુ બહુ સારો પ્રોગ્રામ આવે. એ ઓમ જેવા લાગે ને એટલે બધા બધા બહાદુર.